મૃતા દૂરથી જોઈ રહી હતી. તેના પતિ સાથે તેનો અતીત પ્રકાશ આવી ઊભો હતો. જાણે બંને જણા કોઈ જૂના સંબંધીઓ ભેગા થયા હોય એમ હસી હસીને વાતો કરી એકબીજાના હાથની તાલી આપી રહ્યા છે. મૃતા મનમાં બબડી, અહીં મારો જીવ અટકી ગયો છે ને આ લોકો આમ એકબીજાના નજીક આ રીતે ઊભા છે, કેવી રીતે બને? ચાલ પ્રકાશ, આપના ઘરે આજે મારી વૃતાના હાથની ચા થઈ જાય, સાથે સાથે ગપસપ ને જૂની યાદોને તાજી કરી લઈએ. વૃતા તારી પત્ની છે? નામ વૃતા છે? હા ભાઈ, હા. અરે યાર, બીજી યાદોને જવા દે, તે તો દિલની યાદોને ખોલી નાખી. કેટલા દિવસો બાદ આ નામ કાને પડ્યું, હવે તો ચા બને જ છે. દોસ્ત પ્રકાશ તો જૂની યાદોમાં ખોવાઈ ગયો. જરાય અણસાર ન હતો કે તેની પ્રેમિકા વૃતા આ જ છે જે તેના મિત્ર અરુણની જ પત્ની છે. ઘરમાં તેઓ પ્રવેશે તેના પહેલા તો વૃતા એકી શ્વાસે ભાગીને રસોડામાં દોડી. અરુણ, વૃતા ક્યાં ગઈ? ચા મૂકો, મહેમાન આવ્યા છે. બૂમો પાડતો પાડતો રસોડામાં આવી ગયો. બોલ્યો, એ ક્યારનો બૂમો પાડું છું, સમજાતું નથી? તારો બાપ ચા મૂકવા આવશે? ચલ જલ્દી ચા બનાવી લાવ. અચાનક આ સાચું છે. અરુણનું વૃતા પ્રત્યેનું પ્રેમીપણું એ ખાલી અને ખાલી બાહ્ય દેખાડો હતો. અસલી રંગ કંઈક જુદો જ છે. વૃતા ચા લઈને આવી. આ મારી પત્ની? બોલતા જ પ્રકાશે ઉપર જોયું ને જોતો રહી ગયો. એ નિશબ્દ હતો. પ્રકાશનું અચાનક બોલવું ઊંચું થઈ જતા ને ફક્ત હામાં જવાબ આપતા અરુણ બોલ્યો, કેમ ભાઈ? કઈ દુનિયામાં? કેમ બોલતી બંધ? ના કંઈ નહીં, એ તો એમ જ. કેમ છો? વૃતા, સારું છે કહીને પાછી રસોડામાં ભાગી ગઈ. પરંતુ અરુણ વૃતાની ભરાયેલી આંખોને જોઈને સમજી ગયો, આ વૃતા જરૂર કોઈ તકલીફમાં છે. કોઈ તો વાત ચોક્કસ છે. પહેલાં પણ એની આંખો પરથી જ પ્રકાશ એને સમજી જતો. મારે વૃતા સાથે એકલતામાં વાત કરવી જ પડશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખાલી પોતો પ્રકાશના જીવનમાં પણ હતો. ઘણા વર્ષો પછી આ રીતે ભેટો થશે. બંનેમાંથી કોઈને અણસાર સુદ્ધા ન હતો. પ્રકાશ ચા પીને વિદાય લે છે. અરુણ, આવજે, હજુ મારું ડિનર બાકી રહેશે કહીને હસવા લાગ્યો. હા દોસ્ત, કેમ નહીં, ડિનર તો બને જ છે. અરુણ તો કહેતો હોય તો આજે રાત્રે જ બહાર મળીએ. અમેરિકાથી આવ્યા પછી બહાર ડિનર જ નથી લીધું. ઓકે પ્રકાશ, નો પ્રોબ્લેમ. તો ચલો આવજો, હું નીકળું. અરુણ, આઈ કોલ યુ લેટર કહીને બંને જુદા પડ્યા. આખા રસ્તે પ્રકાશના મગજમાં જૂની યાદોના એક પછી એક પન્ના ખુલવા લાગ્યા. ગાડીમાં એફએમ ચાલુ કરવાની સાથે જ તેના મનનું ગીત, શુક્ર મેરે દિલ કો કિયા તૂને ક્યા ઇશારા, बदला ये मौसम लगे प्यारा जग सारा, बदला ये मौसम लगे प्यारा जग सारा. કારમાં ગીતોની સાથે સાથે બહારનું વરસાદી વાતાવરણ ના છૂટકે પ્રકાશને યાદોમાં ખેંચી ગયું. રસ્તો કાપતો કાપતો પ્રકાશ પોતે યાદોને જૂના પિટારાને ખુલ્લી આંખોમાં નિહાળી રહ્યો છે. પ્રકાશની આંખોમાં જૂના રંગો ફરી તરોતાજા થઈ ગયા. આંખોના પડદામાં વૃતાની અનેક છબીઓ વાગોળી. એ વરસાદના છલકાતા પાણીમાં છલકાઈ રહેલું વૃતાનું જોબન, એના ભીના વાળને સરખા કરતા પ્રકાશના ઉપર આવતા છાંટા, હાથમાં રહેલા પુસ્તકો પલળી જવાની બીકથી દોટ મૂકતા અચાનક વૃતાનો પગ ભીની માટી સાથે લપસી ગયો. માટીમાં ચંપલ ખૂંપી જવાથી વૃતા પડી. પોતાની બાઇક પરથી ઉતરી ઝડપથી વૃતાને મદદ કરવા આવેલા પ્રકાશે વૃતાને પોતાનો હાથ આપ્યો અને ઊભી કરી. એ દિવસથી જ પ્રકાશ વૃતાની ખૂબસૂરતીનો દીવાનો થઈ ગયો. વૃતાના ચશ્માના અંદરની દેખાતી ચકમક અણિયાળી આંખો વારંવાર પ્રકાશને ઘાયલ કરી રહી હતી. વૃતા ઝડપભેર ઊભી થઈ પ્રકાશને થેન્ક યુ કહીને ચાલી નીકળી. એ દિવસથી જાણે વૃતાની નજરમાં પણ પ્રકાશ એક સારો મિત્ર બની ગયો. રોજ કોલેજમાં પ્રકાશ વૃતાની સાથે વાતો કરે. આજે પણ કેન્ટીનમાં ચા પીધી અને લાંબા સમય સુધી બેસી રહ્યા. ધીમે ધીમે બીજા મિત્રો કરતા પ્રકાશ તેનો વધારે જીગરી દોસ્ત બનવા લાગ્યો. રોજ વૃતા અવનવી વાતો કરે ને પ્રકાશ એમાં એવો પરોવાઈ જાય કે ભાન ભૂલી જાય. પોતાને જરાય પણ આશા ન હતો કે મનોમન વૃતાને ચાહવા લાગ્યો છે. એક દિવસ એવું બન્યું, વૃતા કોલેજથી છૂટીને પોતાના ઘરે જવા બસની રાહ જોઈ રહી હતી. પણ એ દિવસે ભારે વરસાદના લીધે બસ કદાચ લેટ આવવાની હોય એવું લાગી રહ્યું હતું. પ્રકાશ બાઇક લઈને નીકળતી વખતે વૃતાને જોઈ ગયો. આમ પણ અવારનવાર એ વૃતાની આજુબાજુ ફરતો અને જ્યાં સુધી તે બસમાં ના બેસતી તે નિહાળી રહેતો. બાઇક ઊભી રાખી પ્રકાશ બોલ્યો, અરે વૃતા,
ચાલ બેસી જા, હું ડ્રોપ કરી જાઉં. ના ના, આઈ એમ ઓકે, હું જતી રહીશ. બેસી જા ને. હવે શું હું કંઈ નવો છું? મારા પર વિશ્વાસ નથી કે શું? ના પ્રકાશ, એવું કાંઈ નહીં થઈ, પણ હું જતી રહીશ. પ્રકાશ, આવા વરસાદમાં ક્યાં ફરીશ? ચાલ બાઇક રાઈડ થઈ જાય, ચિંતા ના કર, હું તને ઘરે મૂકી જઈશ. વૃતા જાણે શરમથી પાણી પાણી થઈ ગઈ. પ્રકાશની પાછળ બાઇક પર થોડી દૂરી બનાવીને બેસી. પ્રકાશ બોલ્યો, શાંતિથી ગભરાયા વગર બેસ, તને કંઈ નહીં થાય, જસ્ટ ચીલ યાર. વૃતા માટે આ રીતે કોઈ પરપુરુષની સાથે બાઇક પર બેસવું તદ્દન નવું હતું. આગળ જતા બેક માતાની સાથે જ વૃતા જોરથી પ્રકાશ તરફ ઘસી ગઈ અને પોતાના શરીરમાં અચાનક જ નવીન અનુભૂતિ થઈ હોય એમ બંને જણા વાતો કરતા એકદમ ચૂપ થઈ ગયા. વરસાદનું રોમેન્ટિક વાતાવરણ તેઓને આકર્ષિત કરી રહ્યું છે, પણ વરસાદમાં પલળવાથી વૃતા ધ્રુજી રહી હતી. ઠંડા પવન સાથે તેનું શરીર થરથર કાપી રહ્યું હતું. પ્રકાશને તો ખૂબ જ ગમે વરસાદમાં ભીંજાવાનું. એ બોલ્યો, આપણે તો કઈ રેનકોટ વસાવ્યો જ નથી. વાહ, આ મોસમના એક એક ટીપા, વાહ કેવી મજા આવે પલળવાની. પાછળથી કોઈ જવાબ આપતો ન હતો. બીજી બે ચાર વાતો પ્રકાશે પૂછી, પણ કંઈ બોલી જ નહીં, ફક્ત હા હમ એવો જવાબો મળી રહ્યા હતા. વૃતા, આર યુ ઓકે? ધીમે રહીને જવાબ આવ્યો, નો આઈ એમ નોટ વેલ. સાઈડ પર પ્રકાશે બાઇક ઊભી રાખી. બંને એક ઝાડ નીચે ઊભા રહ્યા. વૃતાને ઠંડી ચડી હતી. પ્રકાશે કીધું, આ રીતે તો તું બીમાર થઈ જઈશ. થોડો વરસાદ બંધ થઈ જાય પછી નીકળીએ. થોડા આગળ જતા રસ્તામાં એક કોફી શોપ આવતી હતી. પ્રકાશે નક્કી કર્યું કે આપણે થોડીવાર આ કોફી શોપમાં બેસીશું. જ્યારે વરસાદ બંધ થઈ જાય ત્યારે હું તને ડ્રોપ કરી દઈશ. તું મારા ફોન પરથી ઘરે ફોન કરીને જણાવી દે. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હલો મમ્મી, વધારે વરસાદ હોવાથી આવવામાં મોડું થશે. ફિકર જેવું કાંઈ નથી, ફ્રેન્ડ સાથે છું, જલ્દી આવી જઈશ. હવે વૃતાને શાંતિ થઈ. ઘરનું ટેન્શન મગજમાંથી ઓછું થયું. આ માહોલ બંને જણા માટે એક ડેઢથી ઓછો ન હતો. બંને વરસાદી માહોલમાં કોફીની ચુસ્કી સાથે એકબીજાના સહવાસની અનુભૂતિ કરી રહ્યા હતા. આંખોથી આંખ વિછોલી અને ધીમું ધીમું હસીને વાતો કરવાની મજા પણ લઈ રહ્યા હતા. આ દિવસ આજ સુધી પ્રકાશના માનસ પટલ પર છવાયેલો છે. આ એકદમ ખાસ ને યાદગાર કિસ્સો હતો. તે દિવસે આંખોમાં દેખાતી ભીના વાળમાં રહેલી વૃતાનું હુબહુ ચિત્ર પ્રકાશની અંદર છવાઈ ગયું. વૃતાની યાદોને પ્રકાશ હજી સુધી ભૂલ્યો નથી. બસ એ દિવસે પોતાના ઘરે વૃતાને ડ્રોપ કરી પ્રકાશ અલગ જ દુનિયામાં ખોવાઈ ગયો. પણ ત્યાર પછી બીજી વાર વૃતા સાથે ફરવાનો કોઈ મોકો મળ્યો નથી. લોંગ ડ્રાઈવ, ડિનરનું પ્લાનિંગ બધું જ અધૂરું રહી ગયું. સાથે સાથે આ વરસાદી યાદો ચારે તરફ પ્રકાશને ઘેરી વળી. આ ઠંડા પવનની આવતી ઠંડી લહેરોનો સ્પર્શ મચાવે હલચલ ખોવાઈ ગઈ. આ રોમાંચમાં કદાચ તારી યાદ આવી ગઈ. એ મસ્તીભરી વરસાદની યાદો, એકબીજાને સતાવવાની વાતો, હાથમાં તારો હાથ મારો, લાગે જાણે પ્રેમ આપણો સુવાળો, રોમ રોમમાં જાણે ફૂટે છે કુંપળ, ઝરણા નવા ફૂટે છે સુંદર. ગગન ઘેરાયેલા અને આંખો પર પડતા વરસાદના ટીપા હું ઝૂમી ઉઠીને મારો હાથ પકડી તો ફેરવે મને ગોળ ગોળ. માટીની ભીની ભીની સુવાસ સાથે સરખાવું તારી સુગંધમંદ મારું તરવડે. જોઈ તારી સુરત, તારા મારા આ પળ કેટલા સુંદર. પ્રકાશ વૃતાને ઘરે મૂકવા તો ગયો, પણ ત્યાર પછી પ્રકાશ માટેના વૃતાના ઘરના દરવાજા કાયમ માટે કદાચ બંધ થઈ ગયા હતા. પણ કેમ? એવું તો શું ખોટું થયું? આજ સુધી આ ઉત્તર પ્રકાશ મનોમન દબાવી બેઠો છે. બધા વિચારો કરતા કરતા રસ્તો ક્યારે કપાઈ ગયો ને ઘર પણ આવી ગયું. કાલે ડિનર પર વૃતાને મળવાની આતુરતા હતી. સાથે સાથે કેટલાય સવાલો પૂછવાના હતા. જરૂર વૃતા કોઈ તકલીફમાં છે, ભારે મુશ્કેલીમાં હોય તેમ આંખો બોલતી હતી. આ વિચારોમાં પ્રકાશને આખી રાત ઊંઘ જ ના આવી. સવારના 9 વાગ્યા છે. ઘરકામમાં વ્યસ્ત વૃતા પર પ્રકાશના વિચારો ચારોકોર છવાઈ ગયા. કામમાંથી બેદાન થઈ ચૂકેલી વૃતાના હાથમાંથી આજે એક પછી એક વસ્તુઓ છૂટીને નીચે પડી રહી છે. કોઈ જ કામમાં મન પરોવાતું નથી. આવું કેમ થાય છે? આ પ્રકાશ પણ અચાનક આ રીતે કેવી રીતે આવી ગયો? અરુણ અને પ્રકાશ ક્યારથી એકબીજાને ઓળખે છે? અત્યાર સુધી કોઈ વાર પાછળ વળીને મને જોઈ નથી. હવે આટલા સમય પછી પાછો આવ્યો, કંઈ જ સમજાતું નથી. આજે ડિનર પર મોકો મળતાની સાથે જ પ્રકાશને બધું ફટાફટ પૂછી લઈશ. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બેલ વાગ્યો. અરુણ ઓફિસથી જલ્દી ઘરે આવી ગયો. દરવાજો ખુલતાની સાથે જ અરુણ એક બાજુ ટાઈ અને બીજી બાજુ બેગ છુટ્ટી ફેંકીને મિજાજથી સોફામાં બેઠો. બોલ્યો, ચલ ટગર ટગર જોયા વગર પાણી લાવ અને કોઈ ઢંગની સાડી હોય ને તો તૈયાર થઈ જાઓ. પાછા કલાકો ગાતા 10 મિનિટમાં તૈયાર થઈને આવી જજો. આપણે કિંગ્સ કોર્નર રેસ્ટોરન્ટમાં જવાનું છે. પ્રકાશ પહોંચતો જ હશે. એ ટાઈમનો એકદમ પાક્કો છે.
મારા મિત્ર સામે તારું મોઢું બંધ રાખજે, ત્યાં પણ મારી ઇજ્જતના ફાલુદા ના કરતી. વૃતા મનમાં બબડી, તારો હવે બન્યો મારો તો વર્ષોથી છે. મારો પ્રકાશ તો મારી ચુપ્પીમાં પણ ઘણું બધું સમજી જશે, તમને શું ખબર. અરુણ, હવે બહુ થયું તમારું નાટક. કદાચ મુજ નસીબ પર ભગવાનને પણ તરસ આવી ગઈ, એટલે જ બીજી વાર અમેરિકાથી મારા દોસ્તને મારી સમક્ષ હાજર કર્યો હશે. નક્કી કંઈક સારું જ લખાયું છે. મારી જિંદગીમાં તારી મનમાની બહુ થઈ, હવે હું ચૂપ નહીં રહું. ક્યાં સુધી વેદનાઓ સહન કરું? પ્રકાશને હકીકત જણાવીને જ રહીશ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. રાતના 8 વાગે છે. વૃતા આજે પ્રકાશના મનપસંદ કલરની સાડી પહેરીને સજ્જ થઈ ગઈ. અંદરો અંદર બધા દર્દ જાણે ખુશીમાં તબદીલ થઈ ગયા. વેદનાઓ સંતાઈ ગઈ. બાજુમાં રોજની જેમ ગાડી ચલાવતા ચલાવતા અરુણનો કકળાટ પણ આજે વૃતા નજરઅંદાજ કરી રહી હતી. જાણે ટેન્શન મુક્ત થઈ ગઈ, બીજી જ દુનિયાની અનુભૂતિ અને શિખરો સર કરી રહી હોય એમ ફક્ત અને ફક્ત આખા રસ્તે ખયાલોની રાંધતી રહી. અરુણનો કર્કરસ અવાજ, મેના ટોણા બકબક, કોઈ અસર તેના પર નથી દેખાતી. જાણે જાગતા જાગતા સપનામાં સરી પડી. મેડમ, હવે કારમાંથી ઉતરશો કે ધક્કો મારું? ઓહ, આપણે આવી ગયા. હા, ઊંઘમાંથી બહાર આવ્યા હોય તો ઉતરો. હલો, પ્રકાશ ક્યાં છે? ઓન ધ વે આવું જ છું, ફક્ત 10 મિનિટ. આ બાજુ પ્રકાશ અરુણ માટે ગિફ્ટ અને ફૂલોના ગુલદસ્તા સાથે આવી પહોંચે છે. ચેરી કલરની કારમાંથી ગોગલ્સમાં સજ્જ વૃતાની ચોઈસના ફોર્મલ લુક સાથે તેનો મનપસંદ રંગ બ્લુ શર્ટમાં જ પ્રકાશ બહાર આવ્યો. વૃતાની ચકમક આંખો ટગર ટગર જોતી જ રહી ગઈ. પહેલાં કરતાં પણ અત્યારે ખૂબ હેન્ડસમ લાગતો હતો. ચાલો, આપનું ટેબલ બુક જ છે, પ્રકાશ બોલ્યો. વૃતાના ચહેરા પર અનોખી ખુશી છલકાતી હતી, પણ એ લાચાર છે. હમણાં જ દોડીને પ્રકાશના ગળે વળગી જવું એટલી તમન્ના દબાવીને બેઠી છે. હમણાં જ પ્રકાશનો હાથ પકડીને બધું દુઃખ ઠાલવી દઉં. પ્રકાશના ખભા પર માથું મૂકી બધો ઉમરો પ્રગટ કરવાની ઈચ્છાના મનોમન વલણો ઊભી રહી છે, પણ શું કામનું? વૃતાની ચુપ્પી પ્રકાશને અંદરો અંદર કોરી ખાય છે. આ કેવી સ્થિતિ મારી વૃતા ઉપરથી આ છોકરીને તો મને હસતો કર્યો હતો ત્યારે પોતે ખડખડાટ હસતી. આજે આ બંધનોની સ્થિતિમાં કેવી રીતે? આટલો મુંજારો કેમ? નક્કી કોઈ મોટી આફત લાગે છે. જો કોઈ બોલે તો સામે તમાચો મારી દેવાવાળી વૃતા આજે આટલી લાચાર અને બાપડી કેમ? રાહ જોઈ રહ્યો છું કે ક્યારે મને એકલતાનો મોકો મળે. બોલો સર, વેઇટરે મેનુ આપતા કહ્યું. પ્રકાશે વેઇટરને વૃતા સામે હાથ કરી લેડીઝ ફર્સ્ટ એમ મેનુ વૃતાને પાસ કરવા જણાવ્યું. હજુ હાથમાં મેનુ પકડે એ પહેલાં તો તરત અરુણે ખેંચી લીધું. આને વળી શું સમજ પડે? ચાલ, હું જ ઓર્ડર કરું. પ્રકાશ વૃતા સામે જોતો જ રહી ગયો. બંનેની નજરો એકબીજા સામે ટકરાઈ ગઈ. નજર થોડી થોડી વારે આંખ મિચોલી કરી રહી છે, જાણે ફરી પાછા તરંગો ફૂટ્યા, નવી કુંપળ ફૂટી, ઝાડનું ખળખળ વહેવા લાગ્યું. અરુણ વૃતાની ચોઈસ પૂછવું જરૂરી ના સમજો. આ વસ્તુ પ્રકાશને ખૂબ ખૂંચી. હમણાં અરુણને સીધો કરી દઉં, પણ મજબૂરી નડે છે. પ્રકાશ કોઈ પણ તરીકો અજમાવીને વૃતા સાથે એકલતાના થોડા પળો ચાહે છે. અરુણના મોબાઈલમાં વારંવાર મિસકોલ આવી રહ્યા હતા. છેવટે બોલ્યો, પ્રકાશ, હું 2 મિનિટમાં આવ્યો, તમે જમવાનું ચાલુ રાખો. એમ કહી બહાર પેસેજ તરફ વાતો કરતો કરતો ચાલી નીકળ્યો. બસ હવે શું? પ્રકાશે બરોબર મોકાનો ફાયદો ઉઠાવ્યો. ઓય વૃતા ડિયર, શું વાત છે? તારા પ્રકાશથી કશું છુપાવ્યા વગર બધું દિલ ખોલીને કહી દે. વૃતા અચકાતા અચકાતા બોલી, અરુણ સાથે મારું કોઈ ભવિષ્ય નથી. પ્રકાશ, હું કેવી સ્થિતિમાં છું મારું મન જાણે છે. હું રોજ રોજ પ્રયત્નો કરું છું કે કંઈક સારું થશે જાય. અહીંયા એવી ફસાય છું કે હવે આ પરિસ્થિતિમાં મને કોઈ ઉગારે. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક દિવસ એવો નથી ગયો કે જેમાં તને યાદ ના કર્યો હોય, અને એક દિવસ એવો નથી ગયો કે જેમાં અરુણે મને રડાવી ન હોય. જ્યારે જ્યારે આંસુ આવે ત્યારે તું ખૂબ જ યાદ આવે. હું સારી રીતે જાણું છું કે મારી આંખોમાં તને એક આંસુ મંજૂર નહીં હતું. એકવાર કોલેજમાં મને રડતી જોઈ તે કેવા રાહુલના હાલ બેહાલ કર્યા હતા. મારી મસ્કરી કરનારે રાહુલને તે એક તમાચો આપી દીધો હતો. હા, જોને મારી વૃતાને ચીપકલી સસુંદરી એવા કેટલાય નામોથી ચીડવતો એકવાર તો હદ જ પાર કરી દીધી હતી યાર. ભર વર્ગમાં જોરથી બધા વચ્ચે તને બોલ્યો ને તું ખૂબ જ રડી હતી. પાગલ, આમ હોશિયારી મારે ને ત્યારે કેમ ઢીલી પડી ગઈ? ત્યારે તેને પહોંચી ના વળી તો પ્રકાશ તું તો હતો ને, મારે ક્યાં પહોંચવાની જરૂર હતી? હા, વાતોમાં વૃતા એટલી હસી કે હસતા હસતા અચાનક જ પાછા આંસુ શરૂ થઈ ગયા. આંસુ છે અત્યારની સ્થિતિના. આજે વાતોમાં જાણે એટલી ખુશ હતી કે 6 વર્ષ બાદ આજે મન ભરીને હસી.
અચાનક અરુણ આવીને ઊભો રહી જાય છે. એને કંઈક ગંધ આવી, ચોક્કસ ખીચડી રંધાણી લાગે છે. અહીંયા કંઈક તો બાફ્યું છે વૃતાએ. અરુણ વૃતાને રોતો ચહેરો જોઈ ગયો, છતાં અંદરો અંદર ગુસ્સો દબાવી બેઠો. બસ તું ઘરે તો ચાલ, તારા બહાર વગાડું. પ્રકાશને બધી વાત કરી લાગે છે. હવે તારી વાત. આ બાજુ પ્રકાશ આજે કોઈ પણ સંજોગોમાં વૃતાથી છૂટો થવા માંગતો ન હતો. એક ચાલ રમ્યો, હું વેટરને ટીપ આપીને આવું, કઈ ત્યાં શું ગડમથલ કરી આવ્યો, કોઈને કંઈ જ ખબર ના પડી. પાછા થોડીવાર ચારેય સાથે બેઠા. પ્રકાશને પહેલેથી જ સાહિત્ય અને શાયરીઓમાં ખૂબ રસ. આજે અરુણે કીધું, યાર તું તો સ્કૂલમાં ઘણી કવિતાઓ બોલતો. આ સાંભળી વૃતા બેધ્યાન થઈ. ઓહ, તો બંનેની એક જ સ્કૂલ હતી? કોઈક વાર ખ્યાલ જ ના આવ્યો. આમ પણ અરુણે ક્યાં કંઈ કહ્યું જ છે. આવું મંથન કરવા લાગી. અરુણ બોલ્યો, એ પ્રકાશ, પેલી આપણી દોસ્તોની મહેફિલવાળી કવિતા તું બોલતો, આજે સંભળાવને. હા હા, કેમ નહીં, પણ આજે જૂની યાદોને તાજી કરતી કવિતા સાંભળ. એ તો એ ઘણી સાંભળી. આ જૂની યાદો સાંભળીએ. દિવસો એ દોસ્તીની મહેફિલ જે સાથે હતા, ત્યારની વાતો, મસ્તી, મજા અને કોઈકવાર નારાજગીની અવનવી રીતો. એ આખો દિવસ એકબીજાને મળવું, રાત સુધી ગપ્પા મારવા, એકબીજાના દુઃખમાં આગળ પડતા ભાગ આપતા. એ યાદો કોઈ કહે આ લોકોને કામ નથી, કોઈ કહે સમયની બરબાદી, મમ્મી પપ્પાના ઠપકા, તોય આપણે ક્યાં સરખા લાગતું હતું. બધાને સમય વેડફી રહ્યા છીએ, પણ આજે ખબર પડી ખરો સમય તો એ જ હતો સાહેબ, અને અમૂલ્ય હતું. એનું મૂલ્ય સમજાયું આજે જ્યારે છે બધા દૂર. વેડફી તો અત્યારે જિંદગી રહ્યા છીએ, ત્યારની મજા અને યાદોને સહારે અત્યારે જીવી રહ્યા છીએ. વાહ, જોરદાર યાર. આવી જ રીતે તું બધાના મનમાં રાજ કરતો, એટલે જ ક્લાસના બધા વિદ્યાર્થીઓમાંથી તું શિક્ષકોને ચહીતો હતો. બોલો ભાઈ અરુણ, આપણે તો નામથી જ બોલાવીશું. વૃતાને ચાલશે ને? હા, કેમ નહીં? તમે તો અમેરિકાવાળા, તમને ક્યાં ભાભીને બેન ફાવે? તમે તો ડિયરવાળા થઈ ગયા. બોલો બોલો, તમારો જ ટાઈમ છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. સાહેબ, અરુણ મસ્તીમાં બોલ્યો. હા અરુણિયા, બસ હો, ચૂપ થઈ જા. આજે પણ દેશી જ છું. ત્યાંનો રંગ તો મને જરાય નથી લાગ્યો. હમ आज भी वही है जो कल थे, सिर्फ फर्क इतना है तब आप हमारे थे और आज किसी और के हो गए हो. और रोमियो, तारी शायरीઓ બંધ કર. હવે તો ચાલ નીકળીએ. પાર્કિંગમાં જતાની સાથે જ અરુણની કાર સ્ટાર્ટ જ ના થઈ. કેટલી કોશિશ કરી. અરે થોડા દિવસ પહેલાં તો સર્વિસ કરાવી હતી, પાછું આજે આને શું થયું? પ્રકાશ કાર તરફ આવ્યો. લાવું ટ્રાય કરી જવું. પ્રકાશથી પણ સ્ટાર્ટ ન થઈ. એ બોલ્યો, એક કામ કર અરુણ, તું કોઈ મિકેનિકલ પાસે કાર ઠીક કરાવ, એને કોલ કરી બોલાવી લે. હા, એવું જ કરવું પડશે. તું વૃતાને ઘરે મૂકતો જા, હું મારી રીતે આવી જઈશ. હા, હું ડ્રોપ કરી દઈશ, તું બેફિકર રહે. વૃતા પ્રકાશની કારમાં બેસી ગઈ. પ્રકાશે આજે મોકે પે ચોક્કા જેવું કર્યું. કાગળ જઈને બોલ્યો, વૃતા કેમ ચૂપ છે? જો આજે પણ તારા પ્રકાશે જુગાડ કરી જ લીધો. વેટરને પૈસા આપીને અરુણની કારના એન્જિનમાં મેં જ પ્રોબ્લેમ કરાવી છે. આ કરવું જરૂરી હતું. બસ તારી સાથે થોડા પળ જીવી લેવા છે. હું 10 દિવસમાં પાછો જવાનું છું. તને મારામાં સમેટીને લઈ જઈશ. વૃતા પ્રકાશનો હાથ પકડી લે છે. કંઈ જ બોલવું નથી મારે પ્રકાશ, બસ તને મહેસૂસ કરવા દે. પ્રકાશ કાર ચલાવે છે ને વૃતા તેના ખભા પર માથું મૂકી દે છે. એક બાજુ કારમાં સોંગ વાગે છે. પ્રકાશે વૃતાને પ્રેમને હૂંફના આલિંગનમાં લઈ લીધી. બંને વચ્ચે ઉષ્માભર્યું વાતાવરણ સર્જાયું. વર્ષોથી તપતા સૂકા રણમાં જાણે ગુલાબ ખીલ્યું. સુખી બંજર જમીને આજે મેઘના આગમનથી તરસ छिपाવી. અહીંયા જાણે બંનેનું પ્રેમ પ્રકરણ મહેકી ઉઠ્યું. બંધ અરમાનો નવી દિશા માટે થનગણાટ કરવા લાગ્યા. આજે વૃતા પ્રકાશમાં જ ખોવાઈ જવા માંગે છે, કોઈ બીજી વાત કરવા નથી માંગતી. એકબીજાના હાથ ઉપર હાથ, અને હજુ એ જ પ્રકાશની શેતાની જોરથી બ્રેક મારતાની સાથે જ વૃતા ઉછળીને સીધી પ્રકાશના ખભે હા હા કરી હર્ષના ફુવારા રેરાવા લાગ્યા. નવી કુંપળો ફૂટી. પ્રકાશ, ઓય તારી અદા યાર, આજ રીતે તું જાણી જોઈને તારી બાઇકની પણ બ્રેક મારતો હતો જ્યારે પહેલી વાર તું મને મૂકવા આવ્યો હતો. સાચું ને પ્રકાશ? કંઈ જ બોલ્યા વગર મલકાયા કરે છે. ચલ બોલ, આજે અચાનક આ કલરની સાડી? મારો મનપસંદ રંગ તો મેં બદલી નાખ્યો છે. વૃતા ટુકુર ટુકુર આંખો કાઢી જોવા લાગી ને જોરથી પ્રકાશને હાથથી જા અટકીને જા હવે કરી રૂઠી ગઈ. હવે વૃતા પગલી, હું એ જ છું ને ચોઈસ પણ એ જ છે. તને શું કહું, તું સંસારમાં બંધાઈ ગઈ પણ મેં હજુ સુધી લગ્ન નથી કર્યા. વૃતા સાંભળી દંગ રહી ગઈ. કેમ આવું? બસ જિંદગીમાં બીજી વાર કોઈને પ્રેમ જ ના થયો એટલે તું ગમું એટલે કોઈ ગમ્યું નહીં. ફેમિલીએ તો ઘણી છોકરીઓ બતાવી પણ સગાઈ કરવાનું મન જ ના થયું. પછી તો નક્કી કરી લીધું મારે આઉટ ઓફ
જવું છે. આજે પણ મારા દિલમાં તારી એ જ જગ્યા છે જે પહેલાં હતી. એક દિવસ મારો એવો નથી ગયો કે તને આ યાદ કરી હોય. આજે તારી આ હાલત જોઈને હું બેચેન છું. મને સપનામાં પણ ખ્યાલ નહીં હતો કે અહીંયા તારી સાથે આટલી મોટી ગડમથલ ચાલતી હશે. હવે તું ફિકર છોડી દે. આ 10 દિવસમાં હું તારી લાઈફ સેટ કરીને જ જઈશ. અરુણને પણ હું સીધો દોર કરીશ. ઘર આવી ગયું. ચલને પ્રકાશ, આજે પાછી કોફી થઈ જાય. ચાલ ઘરે હું મસ્ત મજાની કોફી બનાવું છું. પ્રકાશથી રોકે ના રોકાય. બંને જણા આરામથી ઘરમાં બેઠા. વૃતા કોફી બનાવીને લાવી. જ્યારે બંને ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા તે કોફીની યાદ તાજી થઈ ગઈ. દોસ્તો, કહાની આગળ સંભળાવીના પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો તમારા ભાઈ માટે. આજે પણ રંગીલું મોસમ, વૃતાની મદોસ નજરો, એવી લયબંધ અવાજ પ્રકાશને આકર્ષિત કરી રહ્યો છે. અચાનક પ્રકાશને જતા જતા વૃતાને ગળે મળવાનું મન થયું અને વૃતાને જાદુની જપ્પી આપી. આ એટલું રમ્યું હતું કે કોઈ ઉલ્લેખ નથી. બંને વચ્ચે એક સ્પર્શનો અહેસાસ ભૂલે ના ભૂલાય. બંને માટે આ ઘડી વર્ષો પછી આવી હતી, જાણે કોઈ સપનું ચાલતું હોય. વૃતા તો હજુ સમજી શકતી નહોતી, પણ આ હકીકત છે. હવે સપના સાચા થયા. બંને આજે એકબીજાથી જરાય દૂર જવા માંગતા નથી. આ પળ અહીંયા જ થમી જાય ને આખી જિંદગી એકમેક રહેવાનો મોકો મળી જાય. હવે તો વિરહની વેદના બંનેમાંથી કોઈને સહન કરવાની મંજૂર નથી. કોને ખબર હતી આ વિરહની વેદના આવી હશે? જ્યારે હતો સાથે તું ત્યારે ક્યાં ખબર હતી? જ્યારે હસતા સાથે ત્યારે ક્યાં ખબર હતી? હાથમાં હાથ સાથે ચાલતા દોસ્ત વિરહની ક્યાં ખબર હતી? આવીને ઊભી રહેશે આવી દૂરી ક્યાં ખબર હતી? આ રીતે દૂર દૂરની મુલાકાત આવી જશે ક્યાં ખબર હતી? આપણો પ્રેમ અધૂરો રહી જશે એવી અહીંયા કોને ખબર હતી? લે વૃતા, મારો મોબાઈલ નંબર. જ્યારે પણ મારી જરૂર વતા યાદ આવે તો એકવાર ફોન જરૂર કરી દેજે. બેલ વાગ્યો. વૃતાએ દરવાજો ખોલ્યો. અરુણ ગુસ્સામાં આવ્યો, પરંતુ પ્રકાશને જોતા જ તેને બધો ગુસ્સો દબાવી દીધો. પ્રકાશ બોલ્યો, અરુણ, કાર સરખી કરાવી કે? ના, હજુ ગેરેજમાં મૂકી છે, કાલ સુધીમાં આવી દેશે. અરુણ બોલ્યો, કાર તો ઠીક, પણ આજે ડિનરની મજા તો આવી છે ને તને? હા હા, કેમ નહીં? ઘણા સમય પછી મળ્યા યાર, મજા તો આવે જ ને. તો બોલ, ફરી ક્યારે મળીએ? તું કે ત્યારે આપણે હાજર. આ વખતે તું લઈ જજે, ત્યાં જઈશું. હું 10 દિવસ છું, ત્યાં સુધી રોજ મળીશું. ચાલો હવે હું નીકળું. બાય, સી યુ સૂન. આવજે વૃતા કહીને પ્રકાશ ચાલ્યો. વૃતાએ બાય કહ્યું. હજુ પ્રકાશ લિફ્ટની અંદર પ્રવેશી જ રહ્યો હતો કે તરત જ ચીસ સંભળાતા પાછો બહાર આવ્યો. વિચારવા લાગ્યો કે કોણ બોલ્યું, ક્યાંથી અવાજ આવ્યો. પ્રકાશનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. અચાનક વૃતાનો ખ્યાલ આવતા પાછો બેલ માર્યો. બોલ પ્રકાશ, અરુણે પૂછ્યું. કેમ પાછો? મારી કારની ચાવી તારા સોફામાં રહી ગઈ લાગે છે, હું જોઈ લઉં. અરુણ બોલ્યો, હા. જો પ્રકાશ બહાનું બનાવી રહ્યો હતો. આમ તેમ ચાવી શોધવા લાગ્યો. જ્યારે રૂમમાંથી વૃતાની સિસકી ભર્યો અવાજ આવતા તેને શંકા ગઈ. નક્કી અરુણે મારી વૃતા પર હાથ ઉપાડ્યો હશે. આ અરુણે સારું કૃત્ય નથી કર્યું. હું હમણાં મજબૂર હોવાથી ચૂપ છું. વૃતા, અરુણને આ કૃત્ય માટે જવાબ જરૂર મળશે. આઈ પ્રોમિસ. વૃતા કરીને દ્રઢ નિશ્ચય સાથે ત્યાંથી નીકળી ગયો. પાછળ વૃતાનો શું હાલ થયા હશે એને કઈ બાબતે? વૃતાને એવું તો શું ભૂલ છે? આ સવાલો પ્રકાશને આખી રાત બેચેન કરવા લાગ્યા. વૃતાને મળવાનું ખૂબ મન થાય છે. બેધ્યાન અવસ્થા અને વિચારોમાં પ્રકાશ તડેજા કરે છે. આ બાજુ વૃતા એવા આક્ષેપ છે કે વૃતાએ પ્રકાશને તેઓના સંબંધ વિશે બધું જણાવી દીધું. અરુણ એકદમ ગુસ્સામાં જોરથી વૃતાને તમાચો મારી પોતે સાચો જ છે એવું બતાવવાનું ઘમંડ કરી રહ્યો છે. વૃતાએ મનોમન નક્કી કરી લીધું, આજથી ધ્રુજકે રડવાનું બંધ. અત્યાર સુધી હું ચૂપ બેસી રહી, પણ હવે બહુ થયું. રાક્ષસ તારું, હવે મારો વારો છે. તેને હું સમાજમાં 2 પૈસાનો ના કરું તો મારું નામ વૃતા નહીં. હવે હું નથી ડરવાની તારી ખોખલી ધમકીઓથી. પ્રકાશને મળીને મારામાં હિંમત આવી ગઈ છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્રકાશ આ 10 દિવસમાં મારો સાથ બખૂબી આપશે. હવે હું અરુણને બધાની સામે ખુલ્લો પાડીને જ જંપીશ. નાદાન વૃતાનું રૂપ હજુ તો તને ખબર ક્યાં છે? પિયર, સમાજ અને લોકોના ડરથી હું પાછી પાની નહીં કરું. આમ પણ તે શું આપી દીધું છે મને? શું આ આલિશાન ઘર અને ગાડી કાપી છે? ફક્ત તારો સાથ જ તો માંગ્યો હતો. ક્યાં કોઈ ઉમ્મીદ રાખી હતી? બીજું તું તો એમાં પણ નાપાસ થયો. આપી છે મોંઘી લાઈફ સ્ટાઈલ મનનેથી. આપ્યો તો ફક્ત તારો સાથ. મને કેવી રીતે સમજાવવું નથી
નથી જોઈતું આ મને જોઈએ છે તો એ ઘડી વાતોનો સંગાથ મને હશે ભલે તારી પાસે વૈભવ અપાર પણ નથી તારા પાસે મને આપવા પૂરતો સમય એટલો શું મારા માટે તારો પ્રેમ જાણે શૂન્ય સુધી આપા સવાલના જવાબનું મૂલ્ય હૈયું માંગે છે તારા પ્રેમમાં તરબતર થવા ને તારી આંખોમાં છબી બની છવાઈ જવા એકમેક સાથે મળીને માણવી છે આ ઘડી તારામાં હું ને મારામાં તું એમ રંગાઈ જવા। દોસ્તો કહાની છેલ્લા સુધી સાંભળજો। હવે નવો ટ્વિસ્ટ આવશે અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। આપનું પ્રેમ પ્રકરણ અધૂરું રહી ગયું એ દિવસે જ્યારે તું મને ઘરે મૂકવા આવ્યો ત્યારે કદાચ મારા મમ્મી પપ્પા આપણને સમજી ના શક્યા। આ રીતે પરપુરુષ સાથે બાઇક પર ના શોભીએ લોકો વાતો કરી જાય એમ કહીને ઠપકો આપ્યો। જૂનવાણી વિચારોને કોણ સમજાવે? કદાચ ત્યારે જ સીધું હિંમત કરીને કહી દીધું હોત તો આપણી જિંદગી આ મુકામ પર ના હોત। આજ સુધી આ વાતનો વસવસો રહી ગયો। એકવાર જો પૂછ્યું હોત તો આજે મારી આ દુર્દશા ના હોત। આ વૃતા મને પણ તે વારંવાર તારી કસમ આપીને રોકી લીધો। મારા મા બાપને મેં બધી હકીકત જણાવેલી। તેઓ તારા ઘરે આવવાના જ હતા પણ તે જ છેલ્લી ઘડીએ ના કહી દીધી। કદાચ એ લોકો આવીને તારા મમ્મી પપ્પાને મનાવી દેત। છોડ હવે આ વાતો। જ્યારે તું કોલેજ પછી છૂટી પડી ત્યારે કેટલાય દિવસો સુધી હું બેભાન જેવી અવસ્થામાં જીવતો રહ્યો। મારી મમ્મી રોજ જોતી એકવાર એનાથી કહેવાયું નહીં। મને ખૂબ સમજાવ્યો, સાંત્વના આપી, બેટા હવે એને ભૂલી જા, તું નવી દિશામાં આગળ વધવાની કોશિશ કર અને આ રીતે ક્યાં સુધી ચાલે। પણ તારી યાદો મારી આજુબાજુ એવી વીંટળાયેલી હતી કે એમાંથી કોઈ વાર હું બહાર જ ના આવ્યો। દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। તારા પ્રેમની મજબૂત પકડમાંથી હું ક્યારેય છૂટી ના શક્યો। તું મને રોજ ખરા દિલથી યાદ કરતી હોઈશ એટલે જ ઘણી વખત મારી ધડકનો તેજ થઈ જતી। હા અરુણ, હું પણ તારા વગર એવી જ અવસ્થામાં દિવસો વિતાવી રહી હતી। સમાજનો જ છોકરો શોધો એવી મા બાપની જીદ હતી। આપણા સમાજમાં હોય તો દીકરીને દુઃખ ના આવે આવી વિચારધારા તદ્દન ખોટી સાબિત થઈ। જો આજે મારી વ્યથા મા બાપને પણ ના કહી શકું એવી સ્થિતિ થઈ ગઈ છે। શું સમાજમાં દીકરી પરણાવી એટલી સુખી? સમાજ અને લોકો શું કહે છે એવી ચિંતામાં આપણને શું જોઈએ એનું મહત્વ ખોવાઈ ગયું। ત્યારબાદ મારી સગાઈની વાતો આવવા લાગી। છોકરી 22ની થઈ ગઈ, હવે સારું ગોઠવો। ભરતભાઈ, વીણા ભાભી એમ સગાઈની વાત લઈને મારા ફોઈ આવી પહોંચ્યા। ફોઈ બોલ્યા, છોકરાની બધી જ જવાબદારી મારી માથે આવી ખૂબ જ હોશિયાર વળી લક્ષ્મીની કોઈ ખોટ નથી। છોકરો ભણેલો ગણેલો દેખાવડો પણ છે। દીવો લઈને શોધવા જઈએ તો પણ આવો છોકરો નહીં મળે। એ છોકરા માટે તો કેટલાય માંગા આવે છે પણ હું આપણી વૃત્તાનું બધું ગોઠવીને જ આવી છું। બસ એકવાર એકબીજાને જોઈ લે પછી ગમશે તો પાક્કું કહીશું। શું કહેવું થાય છે ભાઈ ભાભી? હા નનદબા, ખરેખર તમને સાચું કહું એકવાર જોઈ તો લઈએ। આ રીતે અરુણ સાથે મુલાકાત નક્કી થઈ। અમે લગ્ન ગ્રંથિમાં જોડાયા। શરૂઆતમાં ખૂબ જ સારું રાખતો, જાણે કે મારી પાછળ પાગલ છે। દિવસમાં કેટલાય ફોન કરતો અને કેટલી બધી વાર લવ યુ કહેતો। મને તો જાણે પાંખો ફૂટી હોય તેમ હવામાં ઉડતી હતી। અમારું કેટલી વાર મળવાનું પણ થયેલું। દર વખતે અરુણ અવનવી વાતો કરીને ખૂબ હસાવતો। અમે એકબીજા તરફ આકર્ષિત થવા લાગ્યા, જાણે દુનિયાની સર્વશ્રેષ્ઠ ભેટ મળી ગઈ હોય એવું લાગવા લાગ્યું। કોને ખબર હતી આ ખુશી વધારે દિવસ નહીં ટકે। ખબર નહીં શું નજર લાગી મારા સંબંધને। લગ્નના 1 વર્ષ પછી જાણે ગ્રહણ જ લાગી ગયું। રોજ બરોજ અરુણ મારી દરેક વાતોમાં ખામી જોવા લાગ્યો। મારી બધી જ વસ્તુમાં વાનગીઓમાં ખામી કાઢવા લાગ્યો, જાણે મારાથી નફરત થઈ ગઈ। હવે અચાનક તે મારું મોઢું પણ બરોબર જોવા નથી માગતો। નક્કી કોઈ એવું તત્વ છે જે મને અરુણથી દૂર કરી રહ્યું છે। છેલ્લા અમુક વર્ષોથી અરુણની બધી જ ધમકીઓ સહન કરતી આવી છું। ફક્ત ને ફક્ત એક જ ડર હંમેશા સતાવતો કે વાત બહાર પડે તો મા બાપની સમાજમાં આબરૂ જાય। જ્યારે પણ હું ને અરુણ જોડે હોઈએ ત્યારે તેના મોબાઈલમાં મિસકોલ પર મિસકોલ આવતા હોય, ક્યાં તો પછી મેસેજ પર મેસેજ। મારે અર્જન્ટ કામ છે એમ કરીને અરુણ મારાથી દૂર જઈને વાતો કરતો। તે જોઈને પેલા દિવસે રેસ્ટોરન્ટમાં પણ એ જ બનાવ બન્યો। અમુક અંશે મને શંકા છે કે જરૂર કોઈ ચોક્કસ ચક્કર ચાલે છે। એકવાર મમ્મીને કહેવાની કોશિશ કરી, મારી પરિસ્થિતિ વિશે જણાવ્યું, પરંતુ સામેથી મમ્મીએ કહ્યું થોડું સહન કરવું પડે બેટા, જો આવું તો ચાલ્યા કરે, સમય આવતા બધું સારું થઈ જશે। પપ્પાને કોઈને વાતની ચર્ચા નહીં કરતી, પપ્પાને કહીશ તો તેઓની તબિયત પર અસર પડશે।
જેવું હોય તેવું સ્વીકારીને આગળ વચ્ચે બેઠા. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારબાદ બધી પરિસ્થિતિઓ સ્વીકારી જીવવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં મારા સાસુ સસરા સાથે રહેતા હતા ત્યારે અરુણનો આટલો બધો મિજાજ નહોતો, પણ તેઓ નાના ભાઈ સાથે રહેવા ગયા ત્યારથી એકલી પડી ગઈ. થોડો સમય માટે જોબ શરૂ કરવાનું વિચાર્યું, પણ અરુણે ના કહી દીધી. એને એવું લાગ્યું કે હું જોબ કરું તો તેનું સ્વમાન ગવાય. આ તો કેવા વિચારવાળો માણસ! આટલો બધો ભણેલો હોવા છતાં એના વિચારોમાં ખોખલાપણું. ઘણી કોશિશ કરી છતાં દરેક વાતોમાં ખામી બતાવ્યા જ રાખે. આમ ને આમ ચાલ્યા કર્યું. બંને વચ્ચે રિલેશન રાખ્યાને કેટલો સમય થઈ ગયો. સાસુ પૂછે છે કે અમે દાદી ક્યારે બનીશું, પણ કેવી રીતે જણાવવું? હવે તું બોલ, મારી વાત જવા દે. તારે કઈ રીતે અમેરિકા જવાનું થયું? હું મારું બધું પછી કહીશ. તારી વાતો પરથી ખાતરી છે કે નક્કી અરુણનું બહાર કોઈ ચક્કર છે? ભાઈ બરાબર કોઈના લફડામાં ફસાય છે. એની ગંધ તને આવવા નથી દેતો, એટલું જ છે. હવે તું એને નથી ગમતી. તારું હાજર રહેવું એનો ગુસ્સો અપાવે છે. હવે આ વાતનો પત્તો તો હું બહુ જલ્દી લગાવીને જ રહીશ. તારો પ્રકાશ તને આમ મૂકીને તો નહીં જ જાય. તારો હક અપાવીને જ રહીશ. ચાલ, હવે ઘણું મોડું થઈ ગયું છે. તને મૂકીને જવાનું મન નથી માનતું વૃતા, પણ મારે હવે જવું તો પડશે જ ને. ફરી કાલે મળવાનું થશે. તને હું ડ્રોપ કરું છું. હવે કોઈ ટેન્શન ના લાતી. તારો પ્રકાશ હજુ જીવે છે. બધા આથી લડી લેશે. આ અરુણ શું ચીજ છે? હવે વૃતાજી થોડું સ્માઇલ આપો. પ્રકાશે વૃતાની હાથ પર કર્યું. બંનેના દિવસો પૂરો થયો. વૃતા પાછી ઘરકામમાં વ્યસ્ત થઈ ગઈ. પ્રકાશ પણ ઘરે પહોંચ્યો. બીજા જ દિવસે પ્રકાશે અરુણની તપાસ હાથ ધરી. જ્યાં જ્યાં અરુણ જાય તે આખો દિવસ પીછો કરવાનું નક્કી કર્યું. આર કે પાર આજે અરુણની ગમે તે રીતે કોઈ સાબિતી તો એકઠી કરીને જ રહીશ. સવારે ઘરેથી નીકળ્યો કે તરત જ વૃતાએ કોલ કરીને પ્રકાશને ઇન્ફોર્મ કર્યો, હા હવે મારા પર છોડી દે. બસ આજે રાત્રે તને બધા રિપોર્ટ જણાવું. પ્રકાશ પોતાની બાઇક પર હેલ્મેટ સાથે અરુણની પાછળ લાગ્યો. પહેલાં તો અરુણ ઓફિસે ગયો. ઘણીવાર સુધી પ્રકાશ ઓફિસ નીચે ઊભો રહ્યો, પણ અરુણ પાછો ના ફર્યો. પ્રકાશે અરુણનો કોલ કર્યો. હલો, કેમ છે? બસ મજામાં. બોલ, કંઈ નહીં. ક્યાં છે તું? ઓફિસે. ઓ, તારી ઓફિસ જોવાની ઈચ્છા છે, આવું? હા, આવી જા. હું લોકેશન સેન્ડ કરું. ઓકે, આવ્યો. થોડી વાર કહીને પ્રકાશ ઓફિસમાં પ્રવેશ્યો. બંનેએ શાંતિથી વાતો કરી. બોલ, શું લઈશ, ચા કે કોફી? કંઈ નહીં, થેન્ક્સ. તું બોલ, તારી ઓફિસ તો મસ્ત છે યાર. ના ના, ક્યાં તમારા અમેરિકા જેવું. તું પણ અરુણ ગજબ છે. હું આવ્યો ત્યારનો અમેરિકા શું કરે છે? સાચી વાત તો એ છે કે હું અહીંયા જ ખુશ હતો. અમુક પરિસ્થિતિને લીધે મારે ત્યાં જવું જરૂરી બની ગયું હતું. જણાવ, તારી લાઈફ વિશે શું ચાલે છે? બીજું શાંતિ? હા, કેમ નહીં. અરે મસ્ત રહેવાનું ને જલસા કરવાના. ઓહ, એવું તો શું જલસા કરો છો ભાઈ તમે? હા હા, ના ના, કંઈ નહીં. બસ ખાવા પીવાનું, ફરવાનું ને મસ્ત રહેવાનું. બધા કહે પરણ્યા એટલે પતી ગયા. તો ભાઈ તું તો તારી લાઈફમાં બહુ ખુશ લાગે. ભાભી બહુ સારું રાખતા લાગે છે. એ વળી શું સારું રાખવાની? પોતાની કંઈ ત્રેવડ પડે તો ને. કેમ ભાઈ આવું કેમ બોલે છે? નસીબદાર છે તને આવી પત્ની મળી. અમારા જેવાને જો હજુ વાંડો ફરું છું. જવા દે ને યાર, લગ્ન તો ખાલી નામ ખાતર છે. ઓ ભાઈ, તો લગ્ન કેમ કર્યા? કોઈ બીજાની લાઈફ બરબાદ કરવા માટે? ના ના, એવું કાંઈ નથી. ઈચ્છા ઓછી હતી, પણ બધાએ કહ્યું છોકરી સુંદર ને ભણેલી છે, આખા ઘરને સંભાળી લેશે. જવા દે ને. આવી વાતો કાઢીને ક્યાં બેસી ગયો? ચાલ, પ્લાનિંગની વાત કર. ક્યાં ક્યાં ફરવા જેવું છે? મૂવી જોવા જઈએ કહેતો હોય તો આપણે બંને એકલા જઈએ. ના, એકલા નહીં, તું વૃતાને સાથે લાવજે. એ બહાને તમને સાથે રહેવાનો મોકો મળે. ઓકે પ્રકાશ, તારી જેવી ઈચ્છા. નોક નોક. સર, તમને મિસ્ટર સિંહ ઓફિસમાં બોલાવે છે. હા, આવ્યો. પ્રકાશે બૂમ પાડી. અરુણ, પ્લીઝ 1 મિનિટ ઊભો રહે. ભાઈ, એક કોલ કરવો છે. તારો મોબાઈલ મળશે? મારા મોબાઈલમાં હજુ યુએસએનું સિમ કાર્ડ છે. નવું સિમ કાર્ડ નાખ્યું. એ ફોન ઘરે ભૂલી આવ્યો છું. અરુણ ના કહી શકે એમ નહોતો. એને એમ કે પ્રકાશ એક ફોન કરીને મૂકી દેશે, એટલે પાસપોર્ટ પણ આપીને ગયો. આ લે, જેટલા ફોન કરવા હોય એટલા કરી લેજે. હું હમણાં આવું. પ્રકાશ તરત જ ફોન ચેક કરવા લાગ્યો. અંદર જોયું તો કંઈ જ હાથ ના લાગ્યું. એને મિસ કોલ અને ડાયલ કોલમાં વારંવાર નિશા નામનો નંબર જોયો.
તરત જ પ્રકાશનો નિશાનો નંબર નોટ કરી લીધો. અરુણ આવે ત્યાં સુધી ગેલેરીમાં જઈ બધા ફોટો જ પણ ચેક કર્યા. અરુણે બીજા વાહિયાત ફોટા પણ રાખ્યા હતા. એક પણ વૃતા સાથેનો ફોટો ન હતો. ફોટામાં પોતાની સેક્રેટરી સાથે વધારે જોવા મળ્યો એ જ સેક્રેટરી જે બહાર ટેબલ પર બેઠી હતી. સેક્રેટરી છે એટલે તેની સાથે બહાર જવાનું અવારનવાર થાય એમ સમજી પ્રકાશે વાત ટાળી દીધી. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઈક કરી દો. લગભગ મોબાઈલમાં બધું ચેક થઈ જતા પાછો ટેબલ પર મૂકી દીધો. અરુણ આવ્યો. બંને જણા વાતો કરી રહ્યા હતા. ત્યાં અરુણની સેક્રેટરી આવી પહોંચી. ખૂબ જ સુંદર ગોરી ત્વચા અને મધુઓશ નજરો, કોઈને પણ ઘાયલ કરી દે એવી મોહક અદા. પ્રકાશ પણ બે ઘડી જોતો રહી ગયો. અરુણે તો તેની સામે એક ધારો જોયા કરતો હતો. પ્રકાશ, મારે થોડું વધારે કામ છે, આપણે કાલે મળીશું. સોરી એમ કહીને પ્રકાશને આજે વિદાય લેવાનું કહ્યું. કાલે આપણે પાક્કું મળીએ, મૂવી જોવા જઈશું. પ્રકાશ, હા બાય, સી યુ ટુમોરો કરીને નીકળ્યો. પણ એ હોશિયાર હતો. એને થોડી શંકા થવા લાગી. બહાર ડોર પાસે જ ઊભો રહ્યો. અંદરથી સેક્રેટરીના હસવાનો અવાજ આવે છે. અરુણ બહુ સરસ રીતે તેની સાથે વાતો કરી રહ્યો છે. અવાજ ચોખ્ખો સંભળાય છે. પ્રકાશને મનોમન દુઃખ થયું. આ વૃત્તા સાથે કેમ આવું કરે છે? ત્યાંથી નીકળીને હજુ ઓફિસ નીચે આંટા ફેરા કરે છે. જેવો અરુણ ઓફિસમાંથી નીકળ્યો કે પ્રકાશ પાછળ ગયો. આજે ગમે તે થાય છેક સુધી જોઈને જ રહીશ. લગભગ 7 વાગ્યા હતા. અરુણ પોતાની કારમાં બેઠો. પ્રકાશ હેલ્મેટ પહેરીને તૈયાર થઈ ગયો. પ્રકાશ અરુણનો પીછો કરવા લાગ્યો. કાર પાર્ક કરીને અરુણ ગાર્ડનમાં પ્રવેશ્યો. અહીંયા પબ્લિક ઓછી દેખાય છે, કોઈ વધારે આવતું જતું નથી. આ અરુણને વળી ગાર્ડનમાં શું કામ? નક્કી મારી શંકા સાચી છે. પ્રકાશ એ જ બાજુ સંતાઈને બધું જોયા કરે છે. અરુણને જરાય પનક ના આવે એ માટે હજુ હેલ્મેટ કાઢ્યું નથી. વારંવાર પોતાની ઘડિયાળ તરફ જોયા કરતો હતો, જાણે કોઈની રાહ જોતો હોય. એટલામાં એક લેડી આવીને સીધી અરુણના ગળે લાગી ગઈ અને બંને એકબીજાની સાથે અજીબ હરકતો કરવા લાગ્યા. પેલી લેડીને અરુણે પૂછ્યું, કેમ નિશા, આટલું મોડું? પછી વાતો કરવા લાગ્યો. પ્રકાશ બધું સમજી ગયો અને તરત જ વૃતાને કોલ કરી જણાવ્યું, વૃતા, તારે હિંમત રાખવી પડશે અને આ વખતે તું ચૂકી ગઈ તો ક્યારેય પોતાની જાતને સાચી સાબિત નહીં કરી શકે. બોલ, તે આટલું સહન કર્યું, આ વાત સહન કરવા તૈયાર છે? આ પ્રકાશ હવે નક્કી કરી જ લીધું છે. જે હોય એનો પૂરેપૂરો સામનો કરવો છે તો આવી જા, ચાલ. અને તારા રંગે હાથ પ્રકાશને પકડી લે, પછી જોયું જશે. ફટાફટ વૃતા પ્રકાશના મોકલેલા લોકેશન પર આવી પહોંચે છે. ગાર્ડનમાં આવીને પ્રકાશ એને મળે છે. વૃતાએ કહ્યું હતું કે સામે ના આવતો, હજુ મારે આગળ પણ તારી મદદની જરૂર છે. પણ જો અરુણ તારા પર હાથ અજમાવશે તો હું આગળ આવી જ જઈશ. ત્યાં સુધી પોતાની જાતને કંટ્રોલ રાખીને ઊભો છું. આ વખતે તું હિંમત કરીને ડર્યા વગર એક લાફો ચોડીને જ આવજે. જરૂર પડશે તો તારો પ્રકાશ આવી પહોંચશે. હવે તું એકલી નથી, જા. વૃતા સીધી પહોંચી. જાણે મહાકાળીનું રૂપ ધારણ કરીને આવી હોય એવા રૂઆભેર મિજાજ સાથે પેલા ચેનવાળા કરી રહેલા અરુણ અને નિશાને એક લાફો ઘસી કાઢ્યો. અરુણ મોટા અવાજે બોલવા લાગ્યો. ત્યારે આજે વૃતાએ પોતાનું ખરું રૂપ બતાવ્યું. કોલરમાંથી પકડ્યો અને બોલી, બસ અરુણ, અવાજ નીચો. ચિલ્લાતો તો મને પણ આવડે છે, એ પણ તારાથી મોટા અવાજમાં. દુનિયાની બીકે મને બાપડી બનાવીને બેસાડી મૂકી, પણ હવે નહીં, હવે તો તે બધી જ હદ વટાવી દીધી. તું મને શું ઘરમાંથી કાઢીશ? હું જાતે જ નીકળું છું. તું મને સમજે છે શું? વૃતાએ નિશાને પૂછ્યું, તને શરમ ના આવી એક પરણેલા પુરુષ સાથે ફરતા? નિશા બોલી, એ પરણ્યો તારી સાથે, એના પહેલાંનો મારો છે. તને શું ખબર, એ તારા કરતાં મારી સાથે વધારે રહે છે. હું જ અરુણ માટે બધું જ છું. તું જતી રહીશ તો કંઈ જ ફરક પડવાનો નથી. ધિક્કાર છે તને એક સ્ત્રી થઈને આવી વાતો કરે છે. જાઓ બંને, મારે કોઈની શકલ નથી જોવી. પણ યાદ રાખો, હમણાં જે વાતો થઈ એ બધી મારા મોબાઈલમાં રેકોર્ડ છે. હવે મા બાપને સંભળાવીશ. તમને બંનેને નહીં છોડું. અને ઓ અભિમાની નિશા, શું તને લાગે છે કે અરુણ તારો જ છે? જે બહેરીનો નથી તે થઈ શક્યો, એ શું તારો થવાનો? સાંભળવાનું લફડું એની સેક્રેટરી સાથે પણ છે અને તારા જેવી બીજી કેટલીય છોકરીઓ સાથે હશે. અરુણને લાગ્યું કે હું નાદાન છું. એની મોટી ભૂલ હતી. આ વાતની મને પાક્કા પાયે ખબર છે. જાતે એની સેક્રેટરીએ જ મને કહ્યું હતું. ઓફિસમાં એકવાર મેં ફોન કરેલો, એની સેક્રેટરી પર મને શંકા હતી એટલે ઓફિસમાં એક મેમ્બરે મારી મદદ કરી. એકવાર અનુજ સાથે
સાથેની સેક્રેટરીનો વિડીયો મને મોકલેલો, જે કદાચ ઓફિસના CCTV કેમેરામાં પણ કેદ હશે. દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજ સુધી ચૂપ થઈને બેસી રહી, કાલે સમય આવશે પણ એ મારી ભૂલ હતી. અત્યાર સુધી ચૂપ રહી, છેવટે જાતે જ સામનો કરવો પડશે એવી હિંમત એકઠી કરી લીધી. હવે તું જાણે ને તારો આ રોમિયો અરુણ જાણે. વૃતાએ બધું જ પડતું મૂકીને અરુણને બરોબર સબક શીખ્યો ને ત્યાંથી ચાલતી પકડી આગળ જતા પ્રકાશે પોતાની બાઇક પર બેસાડી દીધી. ત્યાંથી સીધી પ્રકાશના ઘરે પહોંચી. આજે મને જરાય અફસોસ નથી પ્રકાશ, મારે આ પહેલાં જ કરી દેવું જોઈતું હતું. તું ના હોત તો કંઈ જ ના કરી શકી હોત. બસ વૃતા પ્રકાશે આંસુ લૂછ્યા. પોતાના આલિંગનમાં લઈને ખૂબ વહાલ વરસાવ્યું. આ વહાલની ઝંખના કેટલાય વર્ષોથી અધૂરી હતી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, હવે નવું ટ્વિસ્ટ આવશે. વૃતાએ મમ્મી પપ્પાને ઘરે લઈ જઈ બધી વિગતો સાબિતી સાથે રજૂ કરી. સમાજના ડરથી આજ સુધી મને તમે ડરાવતા રહ્યા, આજે મેં મારી ચુપ્પી તોડી છે. પપ્પા ખૂબ રડ્યા. ગમે તેવો માહોલ હોય બેટા, આ બાપને એટલી તો તાકાત હતી કે તને સ્વીકારી લેશે. આ વાતની ગંધ સુદ્ધા ના આવવા દીધી બેટા. કેમ? મમ્મી બોલે બેટા, ત્યાં રહેવા તને મજબૂર કરવા બદલ હું માફી માંગુ છું. દીકરી, તે મને મારી લાગણીઓની કસમકસ કહેવાની કોશિશ કરી હતી, પણ હું સ્ત્રીઓને થોડું સહન કરવું પડે એમ સમજાવી તને પાછી મોકલી. મને માફ કરી દેજે બેટા. વૃતા હવે જિંદગીના કદમ આગળ પોતાના દમ પર ઉઠાવવા માંગે છે. અરુણ અને વૃતાની હવે કોઈ એવી કળી બાકી નથી રહી કે સંબંધ ટકી શકે. બધું જતું કરનાર વૃતાએ ખૂબ જ જલ્દી છૂટાછેડા લેવાનું નક્કી કરી લીધું. અરુણ, એક દિવસ એવો જરૂર આવશે જ્યારે તને મારી કિંમત સમજાઈને જ રહેશે. છોડી દીધું હવે ઉપર પડતા જવાનું, છોડી દીધું તારી પાછળ દોડવાનું. ઘણો પ્રેમ લૂંટાવીને જોયો પણ પાછી તો હું જ પડી. હું દૂર રહીશ તો કદાચ મારી કદર સમજાય, તો આ કદર કરવાનો મોકો તને પણ આપ્યો. પ્રકાશ અને વૃતા થોડા દિવસો મળતા રહ્યા. આ 10 દિવસમાં વૃતાએ પોતાની આખી જિંદગી જીવી લીધી. હવે એક ધગસ નવી બંધાઈ કે એકલા જ કંઈક કરી છૂટવું છે. જાતે જ પોતાના પગ પર થઈશ અને પોતાની કાબિલિયત શું છે બતાવીને જ રહીશ. કદાચ આજ પરિબળોથી મારા હિંમત આવી હતી. આ પરિબળોને પણ નમને જે પ્રેરણાદાયક નીવડ્યા. એક હકારાત્મક વિશ્વાસ સાથે વૃતામાં નવી ઉમદના ઉમળકાઓ ઉમટ્યા. હલો, હું આવું કેટલી વાર છે? બસ ડિયર, આ બેગ ગોઠવું એટલી વાર. ઓકે, હું ત્યાં જ આવી છું. રિટર્નમાં તારા ડ્રાઈવર સાથે પાછી આવી જઈશ. તું ચિંતા ના કર. મારા મમ્મી પપ્પા પણ સાથે આવે છે. તું અહીંયા પહોંચતો ખરી? વૃતા આજે ધીમી ગતિએ ઉદાસ મન લઈને ફરતી હોય તેમ રોબોટ બની બેઠી છે. જાણે આજે શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવે છે. ઓક્સિજનની કમી કેમ વર્તાય છે? આટલી ગભરામણ કેમ? મારો પ્રકાશ મારો શ્વાસ બની ગયો છે. હું આ વિરહની વેદના કેવી રીતે સહન કરીશ? હવે હસતા મોઢે પ્રકાશને મળવાનું નક્કી કરી લીધું, પણ આ આંખો ચાડી ખાય છે. રોવાનું બંધ જ નથી થતું. વૃતા ત્યાં જઈને બોલી, કેમ છો આંટી? કેમ છો? અંકલ નમસ્તે, હું વૃતા. આ બેટા, તને સારી રીતે ઓળખી ગયા. પ્રકાશે તારું જે વર્ણન કર્યું હતું હુબહુ તું એવી જ છે. વૃતા, હું જવાનું છું યાર, મને તો મળી લે. વૃતા ભાગતી ગઈ. પહેલાંની જેમ જ જોરથી પ્રકાશને ધક્કો માર્યો અને નારાજગી વ્યક્ત કરવા લાગી. ઓ પગલી, તારી નારાજગીમાં તારો પ્રેમ કેટલો ઝળકે છે મને ખબર છે. હું જલ્દી પાછો આવીશ. મને રોજ ફોન કરજે. બસ આ લે પ્રકાશ તારા માટે. ઓ ગિફ્ટ? હા, પણ હમણાં નહીં. તો અમેરિકા પહોંચીને આ બોક્સ ખોલજે. મને ઉતાવળ છે જોવાની કે એવું તો શું મારા માટે શું છે કહીને ત્યાં જઈને જ જોવાનું. પ્રકાશભાઈ, બધો સામાન મુકાઈ ગયો છે, હવે ગોઠવાઈ જાઓ. તમારે અવાજ આવ્યો. હા બાબુભાઈ, આ બધું. થોડીવાર પછી એરપોર્ટ પહોંચી ગયા પછી પ્રકાશને ફ્લાઇટને હજુ વાર છે ત્યાં સુધી બધાએ સાથે સમય વિતાવ્યો. પ્રકાશની મમ્મી પપ્પાએ વૃતાને કહ્યું, અવારનવાર મળવા આવતી રહેજે બેટા. પ્રકાશ બોલ્યો, ઓ વૃતા સાંભળ, હું અરુણને બધી જ હકીકત જણાવીને આવ્યો છું. આપણા પ્રેમ પ્રકરણ વિશે પણ બધી વાત કરી. અરુણને અહેસાસ અપાવ્યો કે તું જ ખોટો હતો. તારાથી પહેલાં અને વધારે હું વૃતાને ઓળખું છું. તે મોટી ભૂલ કરી છે. જ્યારે પોતાની ભૂલ કબૂલવાનું મન થાય તો વૃતાની માફી માંગી લેજે. પછી તારે જે કરવું હોય તે તારી જીદ તને મુબારક. દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કોફી પીવાનો આજે પાકો મોકો મળ્યો. શું ખબર પ્રકાશ, આજે આપણી યાદોની છેલ્લી કોફી હોય. હવે હું કેવી રીતે રહીશ તારા વગર? તારી યાદોમાં મારા કાયમ રહેશે. થોડા સમય પછી એ ઘડી આવી ગઈ જે નિરાશાજનક હતી. બધાને આવજો કહીને પ્રકાશે વિદાય લીધી. વૃતા જ્યારે પોતાના ઘરે પાછી ફરી ત્યારે કંઈક
કંઈક અજીબ વર્તણૂક કરવા લાગી, જાણે રોજ એનામાં કંઈક ખૂટતું હોય, કંઈ જ ગમતું ના હોય. થોડા દિવસો બાદ પણ વૃતાનો ક્યાંય મન નથી લાગતું. રોજ બસ પ્રકાશ જ છવાયેલ છે. ત્યાં પ્રકાશના પણ હાલ બેહાલ છે. તેને પોતાના કામમાં મન નથી લાગતું. મોટેલમાં કામ કરતો પ્રકાશ આખો દિવસ વિચારોમાં ખોવાયેલો રહે છે. હવે તો એના દોસ્ત પણ પૂછવા લાગ્યા તો ઇન્ડિયાથી આવ્યો ત્યારનો પૂરેપૂરો બદલાઈ ગયો છે. કેમ આમ ચૂપચાપ રહેવા લાગ્યો છે? સાચી વાત તો એ હતી કે પ્રકાશ અને વૃતા એકબીજા વગર રહી જ નથી શકતા. એમાં પણ બંનેનો બીજી વાર ભેટો થયા પછી ખૂબ અઘરું હતું એકબીજાથી દૂર રહેવું. વૃતાએ નક્કી કરી લીધું કે કંઈક એવી જોબ કરશે જેનાથી બીજાને મદદરૂપ બની શકે અને પોતે પણ ખુશ રહી શકે. એક જૂની મિત્ર દીપાલી જે સંસ્થામાં કામ કરે છે એમાં નાના બાળકોને ભણાવવા અને જે બાળકોને શિક્ષણ મેળવવાની ઈચ્છા હોય તેમને મદદરૂપ થતી આ સંસ્થામાં દીપાલીના હસ્તકે વૃતાને નોકરી મળી ગઈ. વૃતા પગપર થાય છે. સંસ્થામાં કોઈક વાર ફ્રી સેવા પણ આપે છે. ત્યાર પછી ધીમે ધીમે પ્રગતિના પંખ ખુલતા હોય છે. મહિનાઓ વીતી ગયા પણ પ્રકાશની યાદો એક પળ માટે વૃતાથી છૂટતી નથી. રોજ વૃતા પ્રકાશને ફોન કરે છે. ત્યાંથી પ્રકાશ પણ પોતાને એ જ હાલ વિશે જણાવે છે. ત્યાં પ્રકાશના નૈણામાં નશો છે. જાગતા ઊંઘતા વૃતાનું ચિત્ર જુએ છે. વૃતા વગર નહીં રહી શકાય, મારાથી બહુ થયું હવે. વૃતાને કીધા વગર અચાનક 6 મહિના પછી બધું છોડીને ફક્ત વૃતા માટે પ્રકાશ ઇન્ડિયા પાછો ફર્યો. આવીને સીધો સંસ્થામાં વૃતાને સરપ્રાઈઝ આપવા પહોંચી ગયો. વૃતા ઓ વૃતા આમ તેમ જોવા લાગી, જાણે પોતાના કાન કે આંખો પર વિશ્વાસ જ ના બેઠો. એક સેકન્ડ માટે તો શૂન્ય થઈ ગઈ. પ્રકાશના આવવાથી વૃતા ખીલી ઉઠી. કેટલાય સમયથી મુરઝાયેલી વૃતા આજે ખિલખિલાટ કરવા લાગી. પ્રકાશના ચહેરા પર આજે અનોખી ચમક આવી ગઈ. પ્રકાશના જીવમાં જીવ આવ્યો અને ભાગીને વૃતાનો હાથ પકડી ચૂમી લીધો. વૃતા તારા વગર હું નહીં રહી શકું યાર. બંને પોતાના સંબંધને નામ આપવાનું નક્કી કરી લીધું. વૃતાના ડિવોર્સ પેપરનું કામ પૂરું થાય કે તરત પ્રકાશ સાથે લગ્ન કરવાનું નક્કી થઈ ગયું. મા બાપના આશીર્વાદ પણ મળી ગયા. પોતાના કદમ જાતે ઉઠાવવા માંગતી વૃતાના ડગલે ને પગલે આખી જિંદગી સાથ આપવા પ્રકાશ આતુર છે. આ પ્રેમ કહાની આવો વળાંક લેશે વિચાર સૂજા નથી હતો. કહેવાય છે ને કે ઉપરવાળાને ત્યાં દેર કે અંધેર નથી. જે સમયે જે મળવાનું હોય તેને મોકલી જ આપે છે. આગળ જતા વૃતા ખૂબ જ નામના કમાય છે. જે સમાજથી ડરતી હતી એ જ સમાજ આજે બીજી દીકરીઓના પ્રોત્સાહન રૂપે વૃતાનું ઉદાહરણ પૂરું પાડે છે. તેને સ્ટેજ પર બોલાવીને સન્માનિત પણ કરે છે. તે જે સંસ્થામાં કામ કરે છે તે કાર્ય સમાજ સેવાથી ઓછું નથી. આ બાજુ અરુણ એકલો અવળી લાઈન અને હવસમાં રાતતો રહ્યો. જ્યારે જીવલેણ બીમારીઓમાં સપડાઈ ગયો ત્યારે વૃતાની યાદો આવી. ત્યારે સમજાયું વૃતા ખરા હાથમાં તેની પત્ની હતી પણ સમાજમાં ખોટો પડ્યો. અરુણને એકવાર વૃતાને મળીને માફી માંગવાની ઈચ્છા થાય છે. શું અરુણ વૃતાની માફી માંગવા જશે? જોડાયેલા રહો આગળના ભાગ સાથે જાણવા નવો વળાંક. દુબળું પડી ગયેલું શરીર, લથડિયા ખાતા પગ, બધેથી હારી થાકી ગયેલો એક મોટી કંપનીનો મેનેજર આજે આ અવસ્થામાં વૃતાના ઘરનો ડોરબેલ વગાડે છે. વૃતાની સર્વન્ટે દરવાજો ખોલ્યો. જી આપ કોણ? સાહેબ કિસકા કામ હે? અરુણ ચોંકી ગયો. બોલો અહીંયા વૃતા રહે છે? હું મળવા આવ્યો છું. કામવાળી બોલી સાહેબ બેઠો વો આતે હી હોગે. અરુણની નજર ટેબલ પર પડેલા એક બોક્સ પર જાય છે. કોણ જાણે એ બોક્સ જોવાની તીવ્ર ઈચ્છા જાગૃત થઈ કોઈને પૂછ્યા વગર બોક્સ ખોલે છે. અંદરથી વૃતા અને પ્રકાશની અઢળક સાચવેલી વસ્તુઓ, ઘણા બધા પ્રેમપત્રો. આ એ જ યાદોનો ખજાનો છે કે જે અમેરિકા જતા વૃતાએ પ્રકાશને આપેલી ઉત્તમ ભેટ હતી. તેમાં કોલેજ ગ્રુપ્સના ફોટાઓ, પ્રકાશ માટે લખેલી કેટલી શાયરીઓ અને છેલ્લે પોતાની લાગણીઓ વ્યક્ત કરતો અંદર ગુલાબનું ફૂલ મૂકેલો પત્ર. હજી સૂકા ગુલાબની એટલી જ તીવ્ર સોડમ આવે છે. અરુણ આ બધું જોઈ પોતાની જાત પર પસ્તાવો અનુભવવા લાગ્યો. એને હતું કે વૃત્તામાં કોઈ આવડત નથી. બહારના ચહેરાઓમાં એટલો ખોવાયેલો રહ્યો કે સાચા દિલને કોઈ વાર કશું જ વ્યક્ત કરવાનો મોકો ના આપ્યો. જાણે લગ્નને એક મજાક બનાવી બેઠો હતો. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર, કંજુસાઈ ના કરશો. વૃતાને ગુલામ સમજી લીધી હતી. તેને પ્રકાશને હંમેશા પોતાની હૃદયની રાણી જ સમજી. એટલામાં તેને દીદી, નેના દીદી કરતો અવાજ આવ્યો. એકદમ મીઠો મધુર અવાજ કાનમાં સંભળાતાની સાથે જ સીધો અંદર રૂહમાં ઉતરી ગયો. એક ખૂબ જ સુંદર ઢીંગલી, ભૂરી આંખો, નાદાનો ચહેરો, નાજુક ફૂલ ગુલાબી, જાણે ઉષ્ણતામાં શીતળતાના પ્રદાન કરતો ગુંજતો અવાજ. હસતી તો જાણે પરી જ લાગે. આ કોણ? આટલું સુંદર? બેટા અહીંયા આવ.
ના ના, હું તમને નથી ઓળખતી, મમ્મીએ ના કહી છે કરીને રૂમ તરફ ભાગી ગઈ। नैनाए वृता ने कॉल कर जनाव्यू कि घर पे गेस्ट आए हैं, मैंने उनको पहली बार देखा है। आऊ रस्ता में छू आवू वृतानु आगमन थयुं। दीकरी प्रवृत्ति मम्मी आवी करीने वृतानी साड़ी पकड़ी लीधी। पाछळथी प्रकाश आवे छे। आवता वे सीधी प्रवृत्ति ने तेड़ीने माथुं चूमी लीधुं। आ बधुं जोईने अरुण शून्य रही गयो। ए समझी गयो के प्रकाश ने वृतानी आ दीकरी प्रवृत्ति नाम पण एटલું બધું બંધ બેસતું રાખ્યું। બંનેની પ્રેમ 7 વર્ષ પછી પણ તરો તાજા દેખાય છે। અરુણ વૃતાની માફી માંગી તે પોતે સજાને પાત્ર છે એવું સ્વીકાર્યું। જેટલી દુખી મેં તને કરી વૃતા આજે એનાથી વધારે दुखी छू। ए साबित थई गयुं के बहारनुं सुख 4 दिवस ज राहत आपे, ज्यारे जिंदगीभर साथ आपवा माटे एकबीजानो प्रेम जरूरी छे। जे प्रकाश तने प्रेम करतो रह्यो, मैं कोई दिवस तने समजवानी कोशिश सुद्धा ना करी। आज मने खूब अफसोस छे। आवो हसतो रमतो परिवार आज मारो होत, पण मुझ मूर्खने तने साचववामां के तारी कसम कसम लागणीओनी समजवामां कोई वार जराए रस न दाखव्यो। तने एक सामान समजी बैठो हतो। आज मारी भूल स्वीकारूं छुं। तू मने माफ करी सके तो माफ करजे। केवी भूल अने शुं मूर्खता। कदाच तू ना आव्यो होत तो हूँ पाછી बीजी वार आ रीते मारा प्रकाश सुधी ना पहोंची शकी होत। तो एकमात्र निमित्त बन्यो। मने कोई वातनो वसवसो नथी। तू पण मारी जिंदगी जीव जा। तने माफ कर्यो। ज्यारे ज्यारे पाप वधे छे आ जगतमां जननी अवश्य आवे छे। तारा पापोनो हिसाब पण ए ज करशे। हूँ कोण जाणे तने सजा आपवा वाली। एटલું ध्यान राखजे। कोई वार कोई शक्तिने ओછી मानी पोतानी जात पर अभिमान ना राखવું। समय आवता जवाब जरूर मळशे। आवो तारे पण वारो बहु सया हता। ते जख्म कोई समझे ना समझे, तू पोते पोतानी जातने समझी गई। नारी तू बधा पर छे भारी थई गयुं छे आजे साबित। कई ना खबर पड़े तने कहता हता जे जोता रही गया आजे। दोस्तों कहानी केवी लागी कॉमेंट्स में जणावजो। तमे मारो अभिप्राय जणावजो। अने दोस्तों तमारे कॉमेंट्स में जय श्री कृष्ण तो लखवुं ज पड़शे। जल्दी थी दोस्तों जय श्री कृष्ण लखी दो। अने तमे क्याना छो ए पण लखी दो। दोस्तों जल्दी थी विडियो लाइक करीने तमारा भाई माटे चेनल सब्सक्राइब करजो। आवा ज विडियो आवता रहेशे।